મારી બની ઝૂલણ ઝૂલે બનાવે ગજરા ચેલ ગજરા રે ગુલાબી ગજરા રે મારા ખીચામાં નથી હવારે દઈશ તો દઈશ નહીં દે નહીં દઉં સવારે તો દેવા પડે હા હવારે પાકા જા સંગીતની ખૂબ મોજ માણી કોટવાર રાજની અંદર રહેતો બેગો ચમાર 8 દિવસ થયા મારી મોજણીનું માપ લઈ ગયો છે મારે જવું છે બહાર ગામ 8 દિવસ થયા નથી મેઘાના સમાચાર નથી મોજણીના સમાચાર જા મેઘાની ઘરે જઈને કેજે રાવત રણસિંહ બાપુની મોજડી બની ગઈ હોય તો મોજડી આપો બાપુને જવું છે બહાર ગામ જા મોજડી લઈ આવ હાલો કોણ છે હાજર હાજર ઢેલડી નગરના મહારાજ છે હા હોય જ ને એમને કહો હા કે એક છોકરી હા તમને મળવાની રજા માંગે છે એ બાપુ કોટવાર મેં તને મોજડી લેવા માટે મોકલો હજી ગયો નથી તો એમાં એક છોકરી આવી શું કીધું આ છોકરી એમ કે અંદર આવીને રજા માંગે કોઈ દિવસ નહીં અને આજ કોઈ છોકરી આવવાની રજા માંગે છે કોટવાર તું જા ગઢની બહાર છોકરીને રાજમાં મોકલ વાહ સરસ કહેવાય છોકરી અંદર હું બહાર છોકરી નાવા દઉં હું જવા દઉં તું જા બહાર છોકરી અંદર કીધું હા તમારું કીધું તમારું અરે હાથ ભવમાંય નો કીએ
કેની દીકરી છો? વાહ, મારા ઢેરડી નગરમાં રહેતો મેઘો એની દીકરી છો. તો એ જ તારો બાપ મેઘો 8 દિવસ થયા મારી મોજડીનો માપ લઈ ગયો છે. હજી સુધી નથી આવી મારી મોજડી. નથી મોજડીના સમાચાર. ક્યાં છે તારો બાપ? મારા પિતાશ્રી કોઈ અગત્યના કામેથી 12 દિવસ થયા બહાર ગામ ગયા છે. તમારી મોજડીનું માપ મને આપીને ગયા છે. મને આવડતી કળા આ મોજડીમાં પીરસી છે. મારી હાથે તમારા માટે મોજડી બનાવી છે. વાહ, તારો બાપ મેઘો 8 દિવસ થયા બહાર ગામ ગયો છે. મારી મોજડી બનાવવાનું માપ તને આપ્યું છે. મારા માટે મોજડી તે બનાવી. જે કાંઈ કળાને કારીગરાઈ હતી મોજડીમાં પીરસી મોજડી તે બનાવી છે. વાહ, નારી એક કલાની કામણગારી. આ મોજડી જોઈ મારું દિલ પ્રફુલ્લિત બને છે. મોજડીનું મહેનતાણું એક સોનાની માળા તને ભેટમાં આપું છું. રાવત રણસિંહ બાપુનો જય, રાવત રણસિંહ બાપુનો જય. આટલા બધા ખુશાત અરે ખુશાલ જ હોય ને. કાંઈ? રાવત રણસિંહ બાપુ માટે હા મારા હાથેથી મેં મોજડી બનાવી. હા મોજડી બાપુને ગમી ગઈ હા અને મોજડીનું મહેનતાણું મને એક હાચા મોતીની માળા એ ભેટમાં આપી છે. મોજડીના મેન તાણામાં ઢેરડી નગરના મહારાજા રાવત રણસિંહ સોનાની માળા આપે. હા, વર્ષોથી આ ભેગો નોકરી કરું કોઈ દી તુલસીની માળાય દીધી નહીં. આવતા રહેજો બાપુ, દેતા રહેજો. ઇનામ ઇનામ. વાહ વાહ મોજડી, વાહ વાહ છોકરી વાહ, વાહ મોજડી, વાહ કોટવાર. આ મોજડી મારા રાજમાં આવતા જોતો ખરા રાજ રોશની કેવી દીપી ઉઠી. વખાણ મોજડી ના કરો. ક્યાં મોજડી મારા રાજમાં આવતા રાજની શોભા વધી ગઈ. વાહ મોજડી, વાહ વાહ મોજડી, વાહ વાહ મોજડી, વાહ. કાંઈ વાંધો નહીં, આવું બધું હાલતું ગયું ભવાઈમાં. વાહ વાહ છોકરી વાહ એ હું મોજડીના વખાણ કરું છું અને તું છોકરીના વખાણ કરેશ કેમ? બાપુ કેવી મોજડી બનાવી, વખાણ તો થવા જ જોઈએ ને. અરે આ મોજડી રાજમાં આવતા રાજની રોશની વધી ગઈ. કોટવાર મોજડી પહેરાવ મારા પગમાં. પહેરાવ પહેરાવ મોજડી, પહેરાવ મોજડી, પહેરાવ મોજડી. કોટવાર વાહ, જોતો ખરા આજ આ મોજડી મોજડી મારા પગમાં આવતા મારું રાજ સિંહાસન દીપી ઉઠ્યું. વાહ મોજડી, વાહ. વાહ છોકરી વાહ. તું છોકરીના વખાણ કરે છે.
હું મોજડીના વખાણ કરું. છોકરીના કેમ કરેશ? તમને મોજડી ગમે એટલે હા હા હો મોજડી રાજમાં આવતા હા જોતો ખરા હા હા કેવી રાજની શોભા વધી ગઈ. મોજડી આ રાજમાં આવતા આવતા ઠેરડી નગરની આ રાજ રોશની આમ ખીલી ઉઠી ખીલી ઉઠી. કદાચ છે અને બાપુ આ મોજડી બનાવવા વાળી ઢેરડી નગરના ગઢમાં આવી જાય તો કોટવાર તારું કેવું એમ થાય છે કે મોજડી રાજમાં આવતા રાજની શોભા વધી ગઈ. કદાચ મોજડી વાળી છોકરી મારી રાણી બની જાય તો રાજની કીર્તિ વધી જાય. કોટવાર અરે એ તો મારી રયત કહેવાય. એના ઉપર મારી ઈડી નજર ન હોય. ત્યાં થોડા હે બાપુ એમ નહીં તમારી એમાં હમજામાં જાજી ભૂલ હે ભૂલ જ હોય ને મોજડી બનાવવા વાળી છોકરી તમે સાંભળો એક દિવસના સમયે બરાબર આપનો રોજો ઘોડો લઈ મચ્છુના કાંઠે હું પાવા જતો હતો. સામે પાણીનું વેણ આવતું ઈ વેણની અંદર આ છોકરી આમ તણાતી આવતી. મેઘા ચમારા છોકરીને બચાવી લીધી, ઉછેરી અને મોટી કરી. મોજડી બનાવવા વાળી છોકરી મેઘા ચમારની નથી. હા કોટવાર મોજડી બનાવનાર છોકરી મેઘા ચમારની નથી તો હવે મોજડી બનાવવા વાળી છોકરી જેને મારી રાણી બનાવું ચાલ એ છોકરી મને અરે બોલે મેડિકલ સ્ટોરમાં મળવાનું સાધન હે. ત્યાં મેડિકલ સ્ટોરમાં હોય. નહીં, તમે સમજતા નથી. એમ કહેવાય છોકરી મને ક્યાં મળે? અરે હવે તો મારી રાણી બનાવું ત્યારે મને શાંતિ થાય. ક્યાં મળે? તમારે મેળવવી જ છે તો બાપુ એક કામ કરી ઠેરડી નગરના મધ્ય માણક ચોકની અંદર મોટા મેળાનું આયોજન કરો. મને આજ્ઞા આપો. હું ગલીએ ગલીએ શેરીએ શેરીએ ઠેરડી નગરમાં બધાને આમંત્રણ દઈશ કે મહારાજાએ મેળાનું મોટું આયોજન કર્યું. બરાબર હવ મેળામાં પધારજો. ઠેરડી નગરના સર્વે મેળામાં આવે અહીંયા મોજડી વાળીએ આવે. વાહ કોટવાર વાહ વાહ તારી બુદ્ધિ વાહ. હોય જ ને. આટલી બધી બુદ્ધિ ક્યાંથી તારામાં? આવે નહીં. બદામના ઝાડવા હેઠે 6 મહિના ઊંધો હૂતો. ઓય! અરે ઊંધા હોવાથી બુદ્ધિ આવે નહીં? કે બદામ ખાવાથી આવે? અરે બદામ ખાય એવા દી હોય તો અહીંયા ઉજાગરાઈ નો કરતા હોય ને. કોટવાર હા, માણેક ચોકની અંદર હા, મોટા મેળાનું આયોજન કરો. છે. શેરી અને ગલિયા ઢંઢેરા ઢોલ પીટાવો હા બાપુ. કે સૌ કોઈ આવજો માણેક ચોકમાં મેળાની મોજ માણવા. હા, અને મોજડી વાળી છોકરી હા. એની ઘરે દિવસમાં 3 વાર તું આમંત્રણ આપવા જાજે. ભલે બાપુ. કેવી રીતે? તમે કયો ઈ રીતે. ખાસ ખાસ અને ખાસ અને ખાસ અને ખાસ. વાહ, બાપુએ કહી દીધું. બધાય આમંત્રણ દ્યો પણ મોજડી બનાવવા વાળીની ઘરે ધીમા તન વખત પણ કઈ રીતે જવાનું? બાપુએ એમ કીધું કે મારો ભાઈથી મળ્યો એક દિવસનું કઈ આજે 3 દિવસ થયા. વનની અંદર લાકડા કાપવા માટે ગયો છે પણ હજી સુધી ના આવ્યો. વળી આજે રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર. શું મારો ભાઈ રક્ષાબંધન જેવો તહેવાર ભૂલી જશે? નહીં નહીં, મારો ભાઈ બધા જ તહેવાર ભૂલે પણ રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર ક્યારે પણ ન ભૂલે. તો લાવ મારા વીરાની વાટડી જોઉં. હે મારા વીરા રે, હે મારા ભાઈલા રે, આવીને બતાવી જતું રામજી. મારા
મારો ભાઈ રક્ષાબંધન જેવો તહેવાર ભૂલી ગયો લાગે છે. હાલો એ 12 ગેટ આગળ ગાડી પડી છે 50-62 જેની હોય ભાઈ લઈ લેજો નડે હે આવા જવા મારમાં બરોબર 50-62 હાજી મારા ભાઈને આવતા મોડ થઈ ગયું ને જો હવે આવે ને તો એને બોલાવું નહીં. લાવ રિહાન આ તો જન્મ દઈ મુઈ માં અને ધનો હાર મુઓ જોને બા મન ઘણ વિતી હજી ઘણ વિતસે અરે ઈ તો ઘણ વરસે જોને ઘા અમે કહો કે મૂળ અમારું વતન રાજસ્થાન, રાજસ્થાન જયપુર ની બાજુમાં દદુ અમારું ગામ. રાજસ્થાનમાં દકાળ પડ્યો અને નાદ ઉચાડા ભળી અને ધીમે 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 મચ્છુના કાંઠે આવ્યા. માવતર ખોયા નાત ભેગા હું અને મારી બેન ચંપા બે ભાઈ બેન મોટા થાય છે. જ્યાં જ્યાં અમારી નાત જાય એની પાછળ પાછળ અમે પણ જઈ આજ મચ્છુના કાંઠે આવી અને અમારા નાતના મૌડીએ ઢેલી નગરના મહારાજ કોણ કે રાવત નરસિંહ બાપુ જેઠવા અને એની પાસે થોડીક જમીન માગી એટલે અમને એને મચ્છુના કાંઠે જમીન આપી. હું અને મારી બેન ચંપા ત્યાં રહી છી પણ કોઈ દિવસ નહીં અને આજ આખું ઢેલની નગર શણગારવામાં આવ્યું છે. નક્કી કઈક રૂડો અવસર હોય એવું લાગે. લાવ મારી બેન ચંપાને જઈને પૂછ્યું, બેન ચંપા, એ બેન ચંપા, બેન લાડકી શા માટે રિહાઈન બેહી ગઈ? પહેલા જો તું રિહાય ને તો હું કોની પાસે જાઉં? શા માટે રિહાસ? રિહાવ નહીં તો બીજું કરું પણ શું? કેમ? કેમ કે આજે મોટામાં મોટો તહેવાર અને આજે તું મોટામાં મોટો તહેવાર પણ ભૂલી ગયો મારા ભાઈ. શું કીધું બહેન? શું છે આજ? અરે મારા વીરા, તું કોઈ દિવસની માટે રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર ન ભૂલે. અને મારા વીરા, આજે તું રક્ષાબંધન જેવો તહેવાર ભૂલી ગયો મારા ભાઈ. શું કીધું બહેન? આજે રક્ષાબંધન છે? હા મારા વીર. હા બેન. હા બેનું પોતાના ભાઈને રાખડી બાંધે તો તારે પણ રાખડી બાંધવી છે ને? અરે મારા ભાઈ, રાખડી બાંધવા હાટું થઈ તો કેરની ઉંમરે ઊભી તારી વાટ જોતી હતી. તું ના આવ્યો એટલે થાકીને બેસી ગઈ. બહેન તું તો સમજસ કે બાળપણમાં માવતર ખોયા આ ધન ઉગે અને મારે રોજ લાકડા કાપવા જવા અને એ લાકડા કાપી અને ઢેલની નગરમાં વેચું અને એમાં આપણું ગુજરાન હાલે. બહેન હમણાં તો મચ્છુના કાંઠે ક્યાંય લાકડા ઝાડવા નથી ને એટલે બહુ દૂર જવું પડે છે. એમાં બેન મોડું થઈ ગયું. જાણું છું મારા વીરા કે લાકડા કાપી એને વેચીને આપણા ઘરનું ગુજરાન ચલાવે છે. મારા વીરા કઈ વાંધો નહીં, મોડો આવ્યો પણ આવ્યો તો ખરો ને. ભલે મારા ભાઈ, તો આજે તને હરખેથી રાખડી બાંધું. આ તો રક્ષા બાંધી મેલડી અને મને સારો સારો હશે મારો વીર. એ પણ આશીષ એ આપું અંતરખના એ તમે જુગ જુગ જીવો મારા વીર. વિરાને બાંધું અમર
તારા હાથું મોંઘી રાખડી નથી લાવી મારા ભાઈ મારી પાસે પૈસા નહોતા એટલા માટે થઈ આપણા ઘરની અંદર જે હુતર પડ્યો હતો એને તાતણાને ગૂંથી એને કંકુથી રંગીને બાઈ તારા પાસે રાખડી બતાવી મને માફ કરજે મારા ભાઈ બહેન આ જગતમાં જો રાખડીયું અને રક્ષા બંધાય છે ને આવીરા કાચા હુતરના તારથી જ રાખડીયું બનાવાય બહેન આમાં બેનનો ભાવ હોય અને જે કાચો સૂતર છે ને એ જ પવિત્ર વસ્તુ છે બહેન વિરહની બાધુ અમર રાખડી હો મારા વિરહની બાધુ અમર રાખડી તે તારી રક્ષા કરે મારો રામ રે ઓ વીરા બાધુ બાધુ વિરાને રાખડી હો મારા વિરહની બાધુ અમર રાખડી બહેન મારા વીર કા શા માટે તારી આંખમાં આહુડા આવે મારી બેન અરે ભાઈ આજે આ ભાઈ બહેનના હિતનો દિવસ જોઈ મને મા બાપ સાંભળ્યા વીરા કે જગતની અંદર મા બાપ નો હોય ને એના કોઈ સમાચાર નો પૂછે કોઈ ભાવ ના પૂછે વીરા ઓલી કેતીમાં કહ્યું છે કે ભાઈ એ મને ભવહારીએ અરે ને ઓલી બેની મરી દખતાઈ પણ બાડી પડમાં એ બંકર મને અરે ને એને તારે દિશાના બહેન અરે ભાવતર તો મને સાંભળે કે નાના નાના હાથીના મૂકીને વયા ગયા ને ભાઈ બેન તું તો મારી પાસે આહુડા પાડી જોઈ બેન મારે કોની પાસે આહુડા પાડવા મારી બેન હું કેને કહું કે હું તો માવતર વગરનો અભાગ્યો છું કે ભાઈ મને આ તો ભાઈ મને બહુ ભારી મારી બેની મને દખતા પણ મારા માવતર મને એને જાણે દેશની વાવાય બહેન ભાઈ અરે બાપ ઘરને તોય હું છું અને માં ઘરને તોય હું છું ભાઈ કારણ કે જગતમાં જે બેનું હોય ને એનો ભાઈ જીવતો હોય ને એટલે એના મા બાપ ઠેકાણે કહેવાય બહેન આવીરા મારા ભાઈ મને ઈ પણ ખબર નથી કે મા બાપ એનો પ્રેમ કેવો હોય પણ વીરા હું એટલું અવશ્ય ને માટે કહીશ જો કદાચ મા બાપ હયાત હોત ને તો પણ જેટલો તે મને લાડ કર્યા છે જેટલા લાડ લડાવ્યા છે એટલા કદાચ મા બાપે પણ લાડ નો લડાવ્યા હોત ભાઈ ભાઈ આપણે તો ભવે ભવના દુખિયા રહ્યા એ થયા દુખિયા રે અમે એ નથી સુખિયા એ દાજેલી દેહુ ના અમે જઈએ દુખિયા હલવા દઈએ તો જમે હાલી નામ સકી વાલીડા હલવા દઈએ તો જમે હાલી નામ સકી આ બેસી રે રહીએ તો જમે એ બડી મારીએ દાજેલી દેહુ ના
રાજવી દેવું ના અમે જઈએ દુનિયા રાજવી દેવું ના અમે જઈએ દુનિયા બહેન હા ભાઈ જાજુ કલ્પાત ન કર, માવતરને યાદ ન કર, જે હવે પાછા નથી આવવાના. પણ બેન આજે રક્ષાબંધન છે ને, હા મારા ભાઈ તે રાખડી બાંધી તો રાખડી મફત ન બંધાવાય. મારે કાપડામાં તને કંઈક દેવું જોઈએ. બેન હા ભાઈ બોલ બોલ, તારે આજ કાપડામાં શું જોઈએ? અરે વીરા, નાનપણથી ઉછેરીને મોટી કરી, બધા લાડ કોડ તે પૂરા કર્યા. માં બની માના લાડ લડાવ્યા, બાપ બની મને ખંભે સાહસ આપ્યો. ભાઈ ભાઈ નો હેત આપ્યો મારા વીરા. મારે કાંઈ નથી જોતું મારા ભાઈ, કાંઈ નથી જોતું. જો આજે તું ના પાડ ને તો તને તારા ભાઈ હા ખીમડીયા હા મારા વીરા, આ શું કહ્યું? આજે તારી બેને આકરા હમતાઈ દીધા મારા ભાઈ. પણ ભાઈ માંગવાનું કેતો હોય ને તો બીજું કાંઈ નહીં. આજે તારી ગરીબડી બેનની આ સાડીનો શેડો ફાટી ગયો છે મારા વીરા. હા હા તો કદાચ મને લાવી દેતો હોય ને તો તારી બેને એક ચૂંદડીની હામ છે મારા વીરા, ચૂંદડીની હામ પૂરી કરીશ. જરૂર મારી બહેન. બેન નું અંગ ઢાંકવું ઈ તો ભાઈની ફરજ છે. બહેન કહે તારા માટે કેવી ચૂંટણી લઈ આવું? એ મને લીલી પીળી ચૂંદડી મંગાવી દે વીરા. મને માર વાળની ચૂંદડી મંગાવી દે વીરલા. તને આજ ચૂંદડી ઓઢી હું તો ચાલુ ઝટકતી, હારું મટકતી. મને મારી વાળની ચૂંદડી મંગાવી દે વીરલા. વીરા, એમાં વાત કેવી પડવાની? એમાં ઝીણા ઝીણા મોરલિયા ચિતડાવા દે વીરલા. ઝીણા ઝીણા મોરલા. આજ ચૂંદડી મને મારી વાળની ચૂંદડી મંગાવી દે વીરલા. મધ્યે માણેક ચોક જઈ અને હમણાં તારા હાટુ ચૂંટણી લેતો આવું. ભલે વીરા, વેલો આવજે. ભાઈ જો કદાચ તું વેલો આવીશ ને તો તારા હાટુ કંસાર બનાવીને રાખીશ. જરૂર ના માટે બહેન મને ભાવતો કંસાર બનાવીને રાખજે. હાલ હું જાઉં છું. જય રામાપી. મારા ભાઈને કહ્યું તો છે કે કંસાર બનાવવાનો, પણ ઘરની અંદર લોટ પણ નથી. પણ મારો ભાઈનો તહેવારના દિવસે તો લાવ આડોશી પાડોશીમાં જઈ ઉછીનો પાછીનો લોટ લાવું અને મારા ભાઈ માટે કંસાર બનાવીને રાખવું. આહા ઠેરડી નગરમાં ગલીએ ગલીએ શેરીએ શેરીએ બધે આમંત્રણ દઈ દીધા કે મોટા મેળાનું આયોજન. રસ્તાની અંદર ગરીબ ખીમડિયાનું ઘર આવ્યું. લાવ એને કેતો જાવ, એ ભલે ને મેળાની મોજ માણતા હોય. એલા ખીમડિયા, અરે આ કેમ કોઈ બોલતું નહીં? ખીમડિયા ઓહો, કોઈ અવાજ કરતું નથી. આ ખડકી હાથે ખોલવી પડે. આ બકાલા વાળો લાગે. આ બકાલા વાળો નથી, રહગોલા વાળો. અરે
જાજી ભક્તિ કરાય નહીં નકર વૈકુંઠમાં હમાય નહીં. ચંપા આલે લે કોટવાડ કાકા તમે કાકો કેમાં? કેમ ના ઈ કાકો ઈ અમારા ઘરમાં ઈ પડતા જ નથી. પણ કોટવાડ કાકા વિચાર તો કરો ગમે તેમ તો તમે રાજના માણસો કહેવાય જો રાજના હજુરી કહેવાય એટલે વડી મારા બાપુથી મોટા કહેવાય અમારાથી તમને તુકારો ન દેવાય એટલા માટે કાકા કીધા ના આવો કોટવાર એમ કે તો હાલશે. દાદા કહો તો હાલે અરે દાદા કે તો હાલે પણ કાકો રેવા દે. ભલે કોટવાડજી અરે કોઈ દિવસ નહીં હા આજે અમારા આંગણે આ પાવન કરવાનું કારણ શું ચંપા હા તારો ભાઈ ખીમડિયો ક્યાં? મારો ભાઈ ખીમડિયો હા ઈ મારા માટે આપણા ઢેરડી નગરની બજારમાંથી ચુંદડી લેવા ગયો છે. અરે ચંપા કેવી વાત કરીશ. કેમ ખેરડી નગરની અંદર તમે નાનામાં નાના માણસો કાષ્ટ કાપી વેચી અને ગુજરાન ચલાવો અને તું એમ કે મારો ભાઈ મારા માટે ચુંદડી લેવા ગયો? હા કોટવાડ નહીં કાકા ચંદા, જો વિચાર કર ચંપા, તું એક વાત યાદ કર. તારે આ ખેરડી નગરમાં સુખી થવું હોય, ખેરડી નગરમાં રહેવું હોય, આ ચુંદડી કેવી હીકે અરે ચુંદડી તો બહુ સારી છે કોટવાડ કાકા છે ને? હા ચંપા મારું માન તારી હિતની વાત કરવાય આ ચુંદડી જો તારે સુખી થવું હોય તો નાનજી કોટવારના નામની હોય. કોટવાડ કાકા તમે તમારું માન ને મર્યાદા ભૂલતા જાવ છો કોટવાડ કાકા. ભલે અમે ગરીબ છીએ અમુને કોઈ રૂપિયાનો મોહ નથી. ચુંદડી લઈ જાવ તમારી પાછી કોઈ ગોળ ભરી કન્યાને ઉઢાડજો તો જેથી કરી એને કાયાના કલ્યાણ થઈ જાય. બાકી મારો ભાઈ કદાચ 1 રૂપિયા વાળી ચુંદડી લાવશે તો એ મને લાખ રૂપિયાની છે. બાકી તમારી ચુંદડી તો આજે પણ નહીં ઉઢું ને કાલે પણ નહીં ઉઢું. અરે ચંપા હું મહાકાળનો કાળ છું, પટકી પસાયડા નીચને ઊંચની ઓલાદ છું. મણિધર ધણી મણી લેવા, આ મણિધર ધણી મણી લેવા વાદી આબાદ છું. આવ આવ નહીં માને મારે મારા મૂળ સભા ઉપર જવું જોઈશે. આવ